જય કનૈયા લાલ કી ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર સિદ્ધાર્થભાઈ રાંદેરિયા અને ધર્મેશભાઈ મહેતા આ એક બ્રાન્ડ હોય ને એટલે ફિલ્મ હિટ કહેવાય. તો તમને અહીંયા કેવી રીતે ચાન્સ મળ્યો, તમારો ફિલ્મોમાં શું રોલ છે અને આ બધાનો અનુભવ તમને કેવો થયો? બહુ જ સરસ અનુભવ હતો. 13 વર્ષથી હું ટેલિવિઝનમાં કામ કરું છું અને આ મારો લાઈફનો પહેલો બ્રેક છે મૂવીમાં. તો મારું ડેબ્યુ થાય છે જય કનૈયા લાલ કીમાં વિથ none other than મિસ્ટર શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા સર. એન્ડ મારા પહેલાં જ ડેબ્યુમાં માય ડેબ્યુ ફિલ્મ આઈ એમ પ્લેઇંગ સિદ્ધાર્થ સર's daughter in the film. તો આઈ થિંક બીજું શું માંગવું હવે? મજા આવે શું એટલે કોઈની ડેબ્યુ ફિલ્મ હોય, તમારી પહેલી ફિલ્મ હોય, લાઈફની પહેલી ફિલ્મ હોય અને એમાં તમારું પાત્ર એવું છે કે તમે સિદ્ધાર્થ સરની ડોટર પ્લે કરો છો. તો અમે તમને ઘણી બધી સિરિયલમાં માણ્યા છે. એક સિરિયલ અને ફિલ્મ વચ્ચે થોડો ડિફરન્ટ હોય, ફ્રેમિંગ, સ્ટેજ, ડાયલોગ. તો એ એક્સપિરિયન્સ તમારો ફિલ્મો માટે કેવો? બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ હતો. પણ એવું નથી કે ફિલ્મ છે એટલે મેં વધારે મહેનત કરી હોય. જેટલી મહેનત મેં ટીવીમાં કરી છે આટલા વર્ષોથી એટલી જ મહેનત મેં આ ફિલ્મ માટે પણ કરી છે. અને બહુ જ મજા આવી બધા સાથે શૂટ કરવા માટે. અને વૈશાલી મેમ પણ મારા સાથે છે, વૈશાલી ઠક્કર. તો હું એમની પણ ડોટર પ્લે કરું છું. વૈશાલી મેમ મારા મોમ પ્લે કરે છે અને સર મારા ફાધર પ્લે કરે છે. તો બંને સાથે કામ કરવાની બહુ મજા આવી. અને થેન્ક્સ ટુ ધર્મેશ સર કે ધર્મેશ સરે મને એક કોલ કર્યો અને મને કન્વિન્સ કરી કે મારે કરવું જોઈએ. એન્ડ આઈ એમ સો ગ્લેડ કે મેં આ પાત્રના માટે હા પાડી અને આ ફિલ્મ કરી છે. તમને ખૂબ થેન્ક શુભેચ્છા યુ. આ ફિલ્મો માટે. અને લાલો ફિલ્મોની જેમ તમારી આ ફિલ્મ તથાસ્તુ પણ 100 કરોડની ઉપર પાર થાય.